આજે ગાંધીનગરમાં કમલમ ખાતે બીજેપી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને બીજેપી રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથેની મહત્વની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભારત સંકલ્પ યાત્રાને લઈને પણ વાત કરવામાં આવી હતી, જેમાં જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો સંગઠને સાથે મળીને વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ કરવાનું સૂચવવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીના સંદર્ભે 3 અને 4 તારીખ અંદર દરેક જિલ્લામાં આવી બેઠકોનું આયોજન કરવામાં આવશે। 5 તારીખથી 6 તારીખ સુધીમાં મંડળ કક્ષાએ બેઠકો યોજવામાં આવશે। તદુપરાંત આવતીકાલે 7 મોરચાની સંયુક્ત બેઠક યોજવામાં આવી છે અને ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર સમિતિનું પણ આયોજન કરવામાં આવશે, જે લોકસભાની ચૂંટણી અંતર્ગત પ્રચાર અને પ્રસારનું કાર્ય કરશે। 15 તારીખથી દરેક લોકસભા ક્ષેત્રની અંદર બીજેપી લોકસભા ચૂંટણી કાર્યાલયોની શરૂઆત અને લોકસભા ચૂંટણી સંચાલન સમિતિની પણ ટૂંક જ સમયમાં રચના કરવામાં આવશે।